ભગવાનને લઈ આવ્યા છે ને હવે આપણે પાણીમાં પધરાવી દઈએ. શ્રાવણ મહિનાના સોમવારે આપણે 108 શિવલિંગનું પૂજન કરી અને બીજે દિવસે વિસર્જન કરી. પણ આખો મહિનો જેને પૂજા એની શિવલિંગની કરવી હોય એ કરી શકે, પણ એ હાજુ પછી પૂજા મૂકી ક્યાંય જવાય નહીં, એને રોજ પૂજવા જ પડે. એટલે આપણે ક્યાંક જવું આવવું હોય ને તો જવાય નહીં, એટલે આપણે સોમવારે બનાવી પાછા પૂજીશું. હર હર મહાદેવ હર. પાણી કેવું તાસ છે રે, કઈ ન કરતું. આપણી ગોમતી એવી શાંત સ્વભાવની કે દેવાનસિંહ પપ્પાએ છોડી તો અહીંથી ક્યાંય જાતી નથી. જો આ ઉકેડામાં આપણામાં ખડ ખાય છે ને એને સરવાની મજા આવે છે. દેવાનસિંહ પપ્પા કે આને હે ને આપણે ક્યારેક ક્યારેક છોડવાના એવા કરવા છે એમ કે આને બાંધી નથી રાખવી. કા ગંગા પછી એકદમ તોફાની થઈ ગઈ કે બાંધી રહી ને એટલે પછી એને એમ છોડે એટલે ભાગ કરે ને. આ હેતી જો આમ પાંચ સ્વભાવ નોની તો છોડી હોય તો પાસે જાય તો ભાગી જાય. આનો તો આમે સ્વભાવ જ શાંત છે, આ કઈ ભાગતી તો નથી જ કોઈ દી. જો અત્યારે એમ નહીં કે વાહ ખડ ખાઈ લો વાહ ખાઈ લો, ઊભી રાખી ત્યારની અહીંયા સરસ એટલે ઠંડા સ્વભાવની. ગંગા તો અત્યારે કોકનું સોયડી હોય તો ખેતર ખૂંદી જ નાખ્યું હોય, અત્યારે તો હાવ ન સોડાય. અત્યારે તો હું બધાને જાય વાવેતર હોય જાય સામે વિજય કોકનું કોઈને પણ ખેતરમાં નુકસાની થાય તો પોહણ થાય જ નહીં. અને આ ક્યાંય જાય એવી નથી, અને જાય આવી રીતે હેવાય હોય ને તો ગમે તમે છોડો ભાગે નહીં, અને ઓલી પછી ભાગવે એક ધારી, કારણ કે કોઈ દી છૂટતા ન હોય એટલે બાંધ્યા રહેતા છૂટે એટલે બરોબર ભાગવાનું કરે. આપડે ઓલું વાઢિયું ખરે ઉકેડામાં રાખ્યું છે ન્યાય ઉગી ગયું છે, એ બધી કોટા કાઢી જાય એને વાતાવરણ અનુકૂળ જોઈએ. આપણે કોમેન્ટમાં પૂછતા હતા કે જીજે બત્રી મગફળીનો પાલો તમારે કેવો ખાઈ કે શરૂઆતમાં થયો હોય નવો ત્યાં કોઈ પણ પાલો ઓછો જ ખાતા હોય, બાકી જૂનો થઈ જાય અને હવાવાળો ઘારવાળો ન હોય ને એકદમ હુકાઈ ગયેલ કડક હોય એટલે અસલ ખાઈ જાય. જો અમારે અત્યારે ગંગા ઈ જ ખાઈ છે અને હમણાં હુકેલું જ નાખી છે, કારણ કે એને જરીક તબિયત બરોબર નહોતી ને એટલે હુકેલું જ ખવડાવી છે હમણાં. અને એને માખીઓ અત્યારે બહુ હેરાન કરે છે, લોહીના ટસી આવી એવી કઈ દેવો બિસાડીને. અને કાલે ગયા તા ફુવારો લેવો તો મારી દઈને તો બેહે નહીં માખીઓ ને મચ્છર ને પાછું ભૂલે જ પાછા જતા જોઈને ત્યારે લઈ આવશું. ને ભૂકો આપણી ગંગા તો નકર સાયકલી છે, નો ભાવે એટલે ઓગા કાઢ નાખે, પણ એ આનો ભૂકાનો ઓગા નથી કાઢતી અત્યારે, બધોય ખાઈ જાય છે. એને માખીયું કીડે ને એટલે એ તમને માથું દે કે મને ઉડાડો એમ. ગમતી અહીંયા વઈ આય, હાલ હાલ હાલ, ખાલી આમ ઠેક વઈ ગઈ હતી ત્યાંથી મેં બોલાવી ગોમતી અહીંયા વઈ આવી તો ગોમતી આપણી પાસે આવી ગઈ. હેલો ગમતી, હાલ હાલ હાલ, પગમાં આવ્યું ને એટલે ઊભી રહી ગઈ, નકર હાલતી થઈ ગઈ. હા આમ વઈ ગઈ હતી ઓલા પાણી તરાવડા પાસે. હાલ એ પપ્પાએ હાથ કર્યો ગોમતી અહીં વઈ એટલે એને એટલી ખબર પડે કે બોલાવે એટલે વહી જવાનું એમ. ગમતી હાલ હાલ ગમતી હાલ 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 જો હાલ. ગોમતી એને એટલા ગુણ છે. ગમતી કીધું ત્યાં આવતી રહી ને પર આપણી પાસે આમ આવીને ઊભી રહી ગઈ. એને ગુણની તો વાત જ નથી અમારે ગોમતી. એ હવે આ દોવામાં નહીં કેવડાવે જોજો, કારણ કે એનામાં ડાપણ જ એવું છે. જો અત્યારે વાગ્યા છે 10 અને કોક સાટો ખરે છે, અને આપણે ગોવાર છે જીકાભાઈ રબારી અને ગોવિંદભાઈ રબારી બગદરાના જમાઈ. આ પ્રકૃતિનો આનંદ લેવો એ ખરેખર ગામડાની મજા જ આ છે, કારણ કે ભેહું લીલું ઘાસ ચરતી હોય ખુલ્લા આકાશમાં એન કુદરતી પવન, અને અત્યારે તો લીલ એકદમ હરિયાળી હોય બધે, એટલે આનંદ જ હોય ને. આ લોકો તો કાયમી આવો આનંદ કરે. તમને આમાં મજા આવે કે કંટાળો આવે? કોઈ એમ ન થાય ને કે આના કરતા નોકરી હારી, એવું થાય છે મનમાં? કઈ મોજ નહીં, હે ગોરિયા જેવી મોજ નહીં.
દૂધના બહો બહો કરજો બહો બહો અત્યારે ખારના 2000 છે એ વાત સાચી. હસી ને ઈ ગોવારી તો વેદના ઠેલવી કે દૂધનો ભાવ વધારે હા તો થોડુંક તમને આમાં કઈક પૈસા 2 પૈસા મળે એમ. મળે યાર ટોનભાઈ આપણે વાતાવરણ તો એકદમ વરસાદી માહોલનું છે, પણ આમ જમીન સુકાઈ ગઈ છે, વરસાદ આવતો નથી. એટલે આપણે નાઇટ્રોજન ખાતર એટલે કે ઉરિયા આપવું છે. જો ઉપર નાખી તો ખાતર લાગી તો જાય, પણ અત્યારે જમીન સૂકી છે એટલે ખાતર ઓગરે નહીં, ઓગરે એટલે ખાતર ઓગરે નહીં, ન ઓગરે એટલે કંઈ ખાતર છોડવો લે નહીં. એટલે અત્યારે આપણે એક દાંતા અહીં વાવી દેવું છે. તો આપણે થોડુંક ઉનાળે ખાતર નાખવું હતું 10-10 કિલો, એ ના પડ્યું અને 6-7 કિલો પડ્યું. એટલે થોડુંક આપણે કીધું એક થેલી ભેગી એનપીકે નાખી દે, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ આવે આપણે એનપીકેમાં. આપણે એક થેલી એનપીકે નાખી દઈ અને 2 થેલી નાઇટ્રોજન આપી દઈ. એટલે જો આપણે એક દાંતે વાવવું એટલે અત્યારે વાવી દઈને તો હોય 100% લાગી જાય એમ. અત્યારે આમ તો એનપીકેની જરૂર હોય જ નહીં, પણ આપણે થોડુંક પાયાનું ઓછું હોવાનું હતું, એની હિસાબે આપણે એમ થાય કે એક થેલી નાખી દઈએ 10 વીઘામાં તો સારું. અને આ ખાતર જે લાગે ને એવું આપણે ઉપર નાઇટ્રોજન નાખીને ન લાગે. ઉડાડ્યું કહેવાય. હા, આવું ન લાગે, કારણ કે આ તો પરબારું મૂરિયા પાસે વહી જાય. અને ઓલું તો ઉપર નાખી એ તો મૂરિયાને ઉપર લેવા આવવું પડે, એટલે મૂરિયાને ધક્કો થાય. અને આ આપણે પરબારુના ઘરે પોગાડી દે. આ પીસી દી થારીમાં, તપેલામાં નથી રાખવું. હા એમ. અને ઓલો ઉપર નાખીને એમ નહીં નાખી, એમ તપેલામાં પડ્યું ને એને ખાવા આવવું પડે. અને આ દાંતો કઈ આમાં વાર લાગે નહીં, હાવ ફોરો હોય આઈ કે તો. હા હા. અને આમાં આપણે વરસાદ આવ્યો, આપણે હાથી આઈકું ને તે પછી કઈ વરસાદ આવ્યો નથી. આવ્યો એ બધો હાવ નોર્મલ, એટલે જમીન એકદમ પોલી છે હાવ. અને આ પહેલી વાર જ આપણે વાવી છે ઉરિયાની. હા, એકઈ ફરા કપાસમાં હજી ખાતર આપણે એકઈ જાતનું આપ્યું જ નથી એમ કહી દો હાલે. કાઈ દવા ખાતર કાઈ નહીં. હા, હજી એમના એમ રીતે જ અસલ નેરવો છે. મગફળી આપણે મરચી વાળામાં હતો ને એટલે કપાસ તો એકદમ નિર્વો જ છે. થોડીક મહેનત પડે એક દાંતે, પણ કપાસને ખાતર લાગે સારું. આપણે તો કામ થઈ જોવાનું, અત્યારે આમે નવરા છીએ, મહેનત જ કરવાની છે. કઈ બીજું કામ છે નહીં, નીંદવામાં નવરા થઈ ગયા, હાથી આંકવામાંથી નવરા થઈ ગયા, વાત કામ. અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના 11:15, એટલે આપણે રસોઈનું થઈ ગયું છે થોડુંક મોડું, કારણ કે આપણે બનાવવાનું છે ભરેન કારેલાનું શાક, એટલે એમાં થોડીક વાર જ લાગે. અને આપણે તો હાલે છે શ્રાવણ મહિનાના 1 ટાણા, એટલે બપોરે એક ટાઈમ વ્યવસ્થિત જમવાનું હોય, અને સાંજે તો ફરાર કરવું હોય તો કરવું ક્યારેક ને ક્યારેક ફરાર નહીં કરવું. ભૂખ લાગે તો કરવાનું, વાડીએ કામ કરવાનું ગયા હોય તો, નકર ઘરે તો કાંઈ એટલી બધી ભૂખ લાગે નહીં. વાડીએથી આવીને પરબારા મીઠાવાળા કારેલા કરીને રાખી દીધું. આપણે કારેલાનું શાક બાફીને નથી કરતા, સીધું વઘારી છે. મીઠાવાળા કરીને નાખે ને એટલે થોડું કડવું ઓછું થાય, કડવું થાય જ નહીં એમ. અને અહીંયા આપણે મસાલો તૈયાર કરી લીધો. આમાં ભાવનગરી ગાંઠિયા, ચવાણું, સિંગ, ગોળ, મીઠું, ચટણી, હળદર બધાય મસાલા નાખી દીધા. હવે મિક્સ કરીને કારેલા ભરીને આપણે વઘાર કરી નાખીને લોટે બાંધી નાખ્યો. દેવાનસિંહ પપ્પા 12:30 આવે છે, આપણે રસોઈ બનાવી તૈયાર રાખવાની છે. એક ટાણા હું કરું પણ ભૂખાઈ ન રહી શકે. આજે છે મંગળવાર, એટલે મંગળવારે તો મોગલમાં એટલી ભીડ હોય ને, એટલે ભાઈને ખબર પડે દર્શન કરવા જવું છે, એટલે બપોર હુંતોય નથી. અને ક્યારનો ઠેકડા ઠેકડ થયો છે કે જાત લઈ જાઓ, કોઈ હુવાઈ નથી દીધા કા. એટલે મોગલમાં આપણે જસુ ભાભી, મોટા બા, શાંતા ફઈ ને બા, અમે બધાય જાય છે દર્શન કરવા. અને દેવાંશભાઈ એમ કે છે કે કોઈ ઉતરતા નહીં, નકર નહીં લઈ જાવ પાછો. તો હાલી દર્શન કરવા જતા હોય. મંગળવારે તો બહુ જ માણા હોય. આવી ગયો રસ્તો જોજી, મળી ગયો. મોગલભાઈ છોકરા તો હાટું જાય છે આ બધે. બીજું હોય તો ખાવા હાટું જાશે એટલે તું તો ઈ તો તને ઘરે લઈ દે બધું. હાલ કે ન્યા જ જવું પડે. તો માતાજીને દર્શન ન કરવાના હોય કે ચોકલેટ અને પેંડા જ ખાવાના હોય?
હાલશે દર્શન કરતા હોય આપણે આવી ગયા મોગલમાના મંદિરે. ભાઈને તો પાણી તરસ લાગી ગઈ, ઘરેથી આવ્યો તો પીવા માંડ્યો પાણી. અને અહીંયા એકદમ એવું સરસ મંદિરમાં તો એવી જ રધી હોય કે મજા આવે એવું, એમ બેઠા રહી. ને અહીંયા તો બધા દર્શન કરવા બેસી ગયા માતાજીને. અને અહીંથી પ્રસાદી મોગલમાં અહીંથી ક્યાંય લઈ જવાની નહીં. ત્યાં દર્શન કર્યા ને સીધી ચોકલેટ નહીં લેતા. હા એમને દર્શન કર્યા કે સીધી ચોકલેટ જ લેશો? તો વાંધો નહીં. ઘરે કઈ ન લઈ જાવ અહીંથી પ્રસાદી.